ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 23 સોમવાર. અલખજી કહે છે કે હે નિરંજન, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને ગાયું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. અધ્યાય 4 શ્લોક 7. અર્થાત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું કૃષ્ણ જ પોતાની જાતને સાકાર રૂપે પ્રગટ કરું છું. પરિત્રાણાય સાધૂનામ વિનાશાયમ ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. અધ્યાય 4 શ્લોક 8. અર્થાત સાધુઓ ભક્તોની રક્ષા કરવા માટે, પાપકર્મ કરવાવાળાનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવાને માટે હું યુગે યુગે પ્રગટ થયા કરું છું. ભગવાન શ્રીરંગ અવધૂતજીએ પણ અવધૂતી આનંદના પ્રભાતિયામાં પણ આ જ બોધ દર્શાવતા ગાયું છે, કલિબધે વ્યાપ્યો ધર્મ સંતાડિયો ધર્મ સંસ્થાપના કોણ કરશે. આવા નિર્મળ નિર્ગુણ નિરાકાર નિરહંકારી બ્રહ્મને પ્રગટ કરવામાં કેવળ શુદ્ધ હૃદયનો શુદ્ધ પ્રેમ જ મહત્વનો. ભક્તિને અને ભક્તના ભાવને વશ થઈને વારંવાર તે અનેક નામ અનેક રૂપ ધારણ કરીને અનન્ય ભક્તિનો મહિમા જાગ્રત કરવા અવિનાશી બ્રહ્મ અવતાર ધારણ કરે છે. નિરંજને અલખજીને પ્રશ્ન કર્યો કે હે ગુરુજી, પોતે જ શ્રી દત્ત પોતે જ અવિનાશી પરિપૂર્ણ બ્રહ્મ છે, તો પછી તેને ફરી અવતાર લેવાનું કારણ શું છે? એ મને સમજાતું નથી, તો આપ મને સમજાવો. શ્રી અલખજીએ નિરંજનને ઉપર દર્શાવેલા કારણો સમજાવીને શ્રી દત્તાવતારની વાત કહેતા સમજાવે છે કે તે તું ધ્યાન દઈને સાંભળ. પ્રસિદ્ધ તેલંગ પ્રદેશમાં કાકીનાડા નામની વિખ્યાત નગરી પાસે પીઠાપુર નામનું પવિત્ર ગામ છે. તે ગામમાં અતિ પવિત્ર અપ્પલરાજ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે આપસ્તંભ શાખાનો હતો. તે બ્રાહ્મણની અતિ પવિત્ર અને પતિવ્રતા સેવા કરનારી સુમતી નામની પત્ની હતી. તે પોતાના પતિની આજ્ઞાથી નિત આંગણે આવેલા અતિથિના સેવા સત્કાર કરતી હતી. આવેલ અતિથિને તે પ્રેમથી ભોજન કરાવતી. તે નિત્ય પુણ્યનું સંપાદન કરતી. આમ તેના પુણ્યનો અતિ સંચય થવાથી ભગવાન શ્રી દત્ત તેને ઘરે ભિક્ષાને માટે પધાર્યા. તે સમયે અપ્પલરાજ અમાવસ્યાના દિવસે શુદ્ધ થઈને દર્શ શ્રાદ્ધ કરે છે. રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. બ્રાહ્મણને બ્રહ્મભોજનનો સમય પણ થઈ ગયો છે. એટલામાં જ શ્રી દત્ત ભગવાન સંન્યાસીનું રૂપ ધારણ કરીને ભિક્ષા લેવા આવ્યા. સતી સુમતીએ શ્રાદ્ધના બ્રાહ્મણો જમ્યા ન હોવા છતાંય શાસ્ત્રના ક્રમને વિરુદ્ધ જઈને તેને દત્તરૂપી સંન્યાસીને શુદ્ધ હૃદયના ભાવથી જમાડ્યા. સુમતીના શુદ્ધ હૃદયનો પ્રેમ જોઈને યતિરૂપ શ્રી દત્ત પ્રસન્ન થયા અને પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને તેમણે સુમતીને દર્શન આપ્યા અને કહેવા લાગ્યા, હે માં, તારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લે. સુમતી દેવી શ્રી દત્તનું અલૌકિક રૂપ જોઈને ભાવથી હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા, હે વિશ્વેશ, મારે 2 સંતાન છે.
તેમાં એક આંધળો છે અને બીજો પાંગડો છે. હે પ્રભુ, આપ મારા પર કૃપા કરો અને આપના જેવો સર્વત્ર પૂજ્ય તેવો સત્પુત્ર આપ્યો. આજે મારા પુણ્યનો ઉદય થયો છે, જેથી ભક્તવત્સલ કલ્પદ્રુમ જેવા આપના શ્રીચરણ કમળના મને દર્શન થયા. સતીના વચન સાંભળી શ્રી દત્તે કહ્યું, તને મારા જેવો જ સુપુત્ર પ્રાપ્ત થશે, પણ મારી એક શરત છે, તે કાયમ તારા ઘરમાં રહેશે નહીં. અજર અમર કીર્તિદાયી વંશોદ્ધારક સકળ ગુણ સંપન્ન પુત્ર પ્રાપ્ત થશે. આમ વરદાન આપી શ્રી દત્ત અંતર્ધ્યાન થઈ ગયા. મનમાં પરમ સંતુષ્ટ પામેલી સુમતીએ પોતાના પતિને આ બધો વૃત્તાંત કહ્યો. તેને પણ મનમાં આનંદ આવ્યો અને શ્રાદ્ધ સમયે યતિ આવે ત્યારે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તેને મારી આજ્ઞાથી જ ભિક્ષા આપી મારા પિતૃઓને પણ તે તૃપ્તિ કરાવી. તને ધન્ય છે. સમય જતાં શ્રી દત્તે જ અપ્પલરાજ અને સુમતીને નિમિત્ત કરીને ભાદરવા સુદ ચોથ ને બુધવારના ગણેશ ચતુર્થીના દિને સુમતીને પેટે પુત્ર રૂપે અવતાર ધારણ કર્યો. અપલ રાજાએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી જન્મોત્સવ ઉજવ્યો. વર્ષે સુમનો સ્વર્ગથી વાગે દુદુંભે ત્યાંય, સ્નાન કરી બ્રાહ્મણ કરે જાત કર્મ વરકાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 56 દોહરો 81. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.